ગઢેચી શુદ્ધિકરણની વાત કરે છે। 70 કરોડ રૂપિયા શાસકોએ ફાળવ્યા અને 1000 લોકોના મકાન ને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા જાજો। બ્યુટિફિકેશન જુદી વાત છે અને ગંદકી જુદી વાત છે। આ લોકો બ્યુટિફિકેશન ગંદકી ઓછી કરે તો આપણે ક્યાં બ્યુટીફુલ છે। ગરીબો કાંઈ ગંદા નથી, વિસ્તાર ગંદો થયો છે। ભાવનગરના ગઢેચી નદીના કાંઠે વસેલા લોકો પોતાની ત્રાસદીથી એટલી હદે કંટાળી ગયા છે કે મહાનગરપાલિકાની કચેરીએ મોરચો લઈ જવો પડ્યો। ભાવનગર મહાપાલિકાએ ગઢેચી પ્રોજેક્ટને પગલે રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા માટે સ્થાનિકોને નોટિસ ફટકારી। નોટિસ ફટકારતા સ્થાનિક નાગરિકો આકરા પાણીએ થયા અને સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકોએ મોરચો કાઢતા અન્ય રાહદારીઓ માટે નજરાણું બન્યું। આશરે 1500 થી 2000 જેટલા સ્થાનિક રહેણાંકીઓ આ રેલી કાઢી મહાપાલિકાની કચેરીએ પહોંચ્યા અને કમિશનરને રજૂઆત કરી। આપને એમ લાગે કે આ ગરીબ માણસો છે અને ત્યાં જવામાં કોઈ વાંધો નથી, તો એકવાર આપ આવી અને ત્યાં જે રેલવે બ્રિજ છે જેની નીચેથી પાણી પસાર થાય છે અને જેટલું પાણી પસાર થાય છે એની કરતાં 5 ગણું પાણી તો આવવાનું જ નથી, ફાઇનલ છે। કારણ કે ગવર્મેન્ટે ઓફ ઇન્ડિયાએ બનાવેલો બ્રિજ એવો છે કે ઈ બ્રિજમાં પાણીનું લેવલ નક્કી થઈ ગયું છે, FSL લેવલ નક્કી થઈ ગયું છે બ્રિજ ઉપરનું। એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એનાથી 5 ગણું પાણી આવેલું છે નહીં, 5 ગણી જગ્યા અહીંથી એક્સપાન્ડ કરીને તોડી નાખવામાં આવે છે। બ્યુટિફિકેશન જુદી વાત છે અને ગંદકી જુદી વાત છે। આ લોકો બ્યુટિફિકેશન ગંદકી ઓછી કરે તો આપણે ક્યાં બ્યુટીફુલ છે। ગરીબો કાંઈ ગંદા નથી, વિસ્તાર ગંદો થયો છે। ગઢેચી શુદ્ધિકરણની વાત કરે છે। 70 કરોડ રૂપિયા શાસકોએ ફાળવ્યા અને 1000 લોકોના મકાન ને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા જાજો। શા માટે? તમે પેલો કંસારો પૂરો તો કરો। હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે, બીજા મકાનો આપે। આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જેને કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે, આ ગરીબ માણસોને આપ્યા નથી। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, અમારા હિતેશભાઈ વ્યાસના આગેવાની નીચે આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના આંસુ લૂછવા છે એની માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે એવા આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત ચાલુ કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ, પણ આ લોકોના મકાન વગરના અમે કરવા દેશું નહીં, આ પાકી વાત। રેલીમાં કોંગ્રેસ પ્રમુખ સહિત નગરસેવકો પણ જોડાયા હતા। કમિશનરને આવેદનપત્ર પાઠવી તેમના રહેણાંકના બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી। શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશ વ્યાસે કમિશનરને આ મુદ્દે અલગ અલગ પાસાઓ રજૂ કરી વિગતવાર રજૂઆત કરી હતી અને રસ્તો કાઢવા સૂચવ્યું હતું। સાહેબ, ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બહુ સારો છે, અમે પણ ઈચ્છીએ છીએ કે લોકોનું આરોગ્ય ત્યાંથી ગંદવાડો નીકળે છે બધું સારું થાય ઈચ્છીએ, પણ સાહેબ હજારો લોકોના ઘર વિયોગો આપણે કરી નાખશું એને સાહેબ, એની વૈકલ્પિક વ્યવસ્થા આપણે શું કરશું સાહેબ? એને બીજા મકાન તો આપીએ એવી રજૂઆત છે અને હાલ પૂરતું સાહેબ ઓછામાં ઓછું કપાય કે જેથી વધારે નુકસાન ન થાય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ભાવનગર।